હેલો મિત્રો, આપણા ગુજરાતનું આપણું રંગીલું રાજકોટ. આપણા રંગીલા રાજકોટમાં એક એવી સત્ય ઘટના બની કે જેમાં પ્રેમનો સાચો રંગ પણ છે અને કિસ્મતની ભયાનક કરુણતા પણ છે. આપણા રાજકોટની બાજુમાં સાપર વિસ્તારમાં વતનથી લગભગ 700 કિલોમીટર દૂર અંતર કાપીને એક પ્રેમી યુગલ આવેલું, માત્ર પોતાનો પ્રેમનો ઘર વસાવવા માટે. પોતાના વતન ઘરથી આટલા દૂર આવ્યા માત્ર એક જ કુરિવાજના કારણે કે ત્યાં એક ગામમાં રહેતા છોકરા અને છોકરી સાથે લગ્ન ન કરી શકે. તે માટે થઈ તેઓ વતનથી 700 કિલોમીટર દૂર સાપરમાં આવી એક નાનકડું મકાન ભાડે રાખે છે. ત્યાં આવી અને પોતાના ઘર સંસારની સામાન્ય વસ્તુઓ બધી વસાવે છે અને પોતે એક નાનકડું, સામાન્ય રીતે આ એક નાનકડી ઓરડી જ હતી, પણ તેઓ માટે તો કોઈ મહેલથી ઓછું ન હતું. તેઓ 3 વર્ષ પહેલાથી જે સપનું સજાવ્યું હતું તે અંતે આખરે પૂરું થવા તેમને લાગ્યું હતું. તેઓ પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા હતા, પણ કિસ્મત તેઓને ક્યાં ખબર હતી કે તેઓની કિસ્મતમાં આ સાથ માત્ર 4 દિવસનો જ લખેલો છે. 4 દિવસનો એ મહેલ જેવો સંસાર 12 જૂનની કાળી રાત્રે ગાંધીનગર હાઈવેની એક હોટલમાં એવી રીતે વિખેરાઈ જશે જેની કલ્પના પણ કોઈએ ન કરી હતી. જે પ્રેમની કહાની રાજકોટના એક નાનકડા મકાનથી હસતા રમતા શરૂ થઈ તેનો અંત આટલો અણધાર્યો અને ચોંકાવનારો આવશે. તો ચાલો જાણીએ શું છે આ ઘટનાની આખી હકીકત. શરૂઆત થાય છે 7 જૂન 2026 થી 3.5 વર્ષ પહેલા. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના એક નાના અને શાંત ગામ પીપરસમાંથી ગામમાં રહેતા વ્રજલાલભાઈ ધાકડે પોતાના પરિવાર માટે એક નવું ઘર બનાવવાનું નક્કી કર્યું. ઘરના બાંધકામ માટે તેમણે ગામના જ એક યુવાન સંતોષ જાડવને કામ સોંપ્યું, જે મકાનના બાંધકામ માટે નાના મોટા કોન્ટ્રાક્ટો રાખતો હતો. વ્રજલાલનો પરિવાર ખેતી કામમાં વ્યસ્ત રહેતો હોવાથી ઘરના બાંધકામની પૈસાની લેવડ દેવડ, તમામ આર્થિક વહીવટ તેમની 21 વર્ષની દીકરી રંજન સંભાળતી હતી. સંતોષ જ્યારે પણ કામના પૈસા લેવા આવતો ત્યારે તેમની મુલાકાત રંજન સાથે થતી હતી. ધીમે ધીમે ઈંટો અને સિમેન્ટથી ચણાતા ઘરની સાથે સાથે બંનેના દિલ પણ જોડાવા લાગ્યા. રંજન અને સંતોષની વચ્ચે મુલાકાતો વધતી અને વાતો પ્રેમ સુધી પહોંચી ગઈ. નવું મકાન તૈયાર થતા જ તો એકબીજાનો ગાઢ પ્રેમમાં પણ ડૂબી ગયા. છેલ્લા 3 વર્ષથી બંને સાથે જીવવા મરવાની અને પોતાનું ઘર વસાવવાના સપના જોઈ રહ્યા હતા. પ્રેમ તો થયો, પણ રસ્તો આસાન ના હતો તે બંને માટે. તે બંને એક જ ગામના હોવાના કારણે સમાજ અને પરિવાર તેમના લગ્ન સ્વીકારે તે શક્ય જ નહોતું. આ ગામના આ કુરિવાજના કારણે પોતાને પ્રેમને બચાવવા બંનેએ એક મોટો અને ભયંકર નિર્ણય લીધો. 7 જૂનના રોજ રંજન અને સંતોષ કોઈને કહ્યા વગર ગામથી ભાગી ગયા. દીકરી ગુમ થતા પિતા વ્રજલાલે શિવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોતાના વતનથી આશરે 700 કિલોમીટર દૂર ભાગીને આ પ્રેમી પંખીડા ગુજરાતના રાજકોટના સાપર પહોંચ્યા. ત્યાં તેમણે ભાડાનો રૂમ રાખ્યો, ઘર વખરીનો સામાન ખરીદ્યો, પોતાની એક નાની અને સુંદર દુનિયા વસાવવાની શરૂઆત પણ કરી દીધી. પણ તેમને લાગ્યું કે હવે તેઓ સુરક્ષિત છે, પણ વિધિના વિધાને તો કંઈક જુદું જ લખ્યું હશે. બીજી તરફ મધ્યપ્રદેશ પોલીસે રંજનના પરિવારને તેમની શોધ રાત દિવસ એક કરી દીધી, પણ વિધિના વિધાન તો કંઈક જુદા જ હતા. બીજી તરફ મધ્યપ્રદેશ પોલીસ અને રંજનનો પરિવાર તેમને શોધવા માટે રાત દિવસ એક કરી રહ્યો હતો. 10 જૂને પોલીસને બાતમી મળી કે બંને રાજકોટમાં છે. 11 જૂનની બપોરે રંજનના કૌટુંબિક ભાઈઓ પ્રવેન્દ્ર અને નીરજ અને મધ્યપ્રદેશના પોલીસના 2 કોન્સ્ટેબલો ક્રિયા લઈને રાજકોટના સાપર પહોંચ્યા. રંજનને તેમના ભાઈઓને સામે જોઈ કે જાણે તેના ઘરના સપના તો ચૂર ચૂર થઈ ગયા. રંજને ઘણી મિન્નતો કરી, ભાઈઓને ઘણા સમજાવ્યા કે ભાઈ મને તું અહીંયા રહેવા દે, ઘરે આવી થોડા ટાઈમ પછી હું ઘરે આવી બધું સારું કરી દઈશ, મમ્મી પપ્પાને બધું સમજાવી દઈશ. પણ રંજનના ભાઈઓએ તેની એક ના સાંભળી. રંજનના ભાઈઓએ એક જ જીદ કરી કે તું અત્યારે જ વતન પાછી હાલ. તેઓએ સંતોષ અને રંજનની કોઈ વાત સાંભળવા માટે જ તૈયાર નહોતા. જ્યારે કોન્સ્ટેબલે પણ તેમને કહ્યું કે અત્યારે જ વતન પાછું જવાનું છે. કોન્સ્ટેબલોએ સંતોષની તલાશી લીધી. કોઈ મહિલા કોન્સ્ટેબલ સાથે ના હોવાના કારણે તેઓ રંજનની તલાશી ન લઈ શક્યા, પણ રંજનને કીધું કે તે તેમની જરૂરતનો સામાન એક બેગમાં ભરી અને લઈ લે સાથે. તેઓ બધા સાથે ત્યારે સાપરથી બપોરે નીકળ્યા, પરંતુ સામાન પેક કરતી વખતે રંજને શાકભાજી સમારવાની એક તીક્ષ્ણ છરી બેગમાં મૂકી દીધી હતી.
આ વાતની કારમાં બેઠેલા ભાઈઓ કે પોલીસની બિલકુલ અજાણ હતા. બધા કારમાં બેસી અને મધ્યપ્રદેશ જવા લાગ્યા હતા. રાજકોટથી નીકળી પછી લાંબી મુસાફરીના કારણે આખી ટીમ થાકી ગઈ હતી. 11 જૂનને રાત્રે 9:30 વાગે તેઓ ગાંધીનગર હાઈવેના ચિલોડા નજીક આવેલા રોયલ ફોલ્ટ હોટલે પહોંચ્યા. ત્યાં તેઓએ રૂમ નંબર 107 બુક કરાવ્યો. બધાએ સાથે મળી શાંતિથી રાત્રિનું ભોજન પણ કર્યું. રૂમમાં 2 પલંગ હતા. એક પલંગ પર ભાઈ પ્રવેન્દ્ર અને નીરજ અને કોન્સ્ટેબલ સૂતા. બીજા પલંગ ઉપર હેડ કોન્સ્ટેબલ દીપકચંદ સૂતા. રંજન નીચે જમીન પર ગાદલું નાખીને સૂતી અને સંતોષ બંને પલંગની વચ્ચે નીચે જગ્યામાં સૂતો હતો. રાત્રે રૂમની લાઇટો બંધ થઈ ગઈ. થાકેલા પોલીસકર્મીઓ અને ભાઈઓ ઘસઘસાટ ઊંઘી ગયા. પણ સંતોષની આંખોમાં ઊંઘ નહોતી. તેના મનમાં તો ભય અને પ્રેમ ગુમાવવાનો ડર જ વહી રહ્યો હતો. તેને લાગ્યું કે વતન પહોંચતા જ રંજન તેનેથી હંમેશા માટે છીનવાઈ જ જશે. મધરાત્રે 12 થી 2:30 વાગ્યે અંધકારમાં સંતોષ રંજનની બેગમાંથી એ છરી કાઢે છે જે રંજને પોતે લાવી હતી. નફરત કે જુનૂન અવશેષમાં આવીને સંતોષે નીચે સૂતેલી પોતાની જ પ્રેમિકા રંજનનું ગળું કાપી નાખ્યું. રંજન કંઈ બોલે કે બૂમ પાડે તે પહેલા જ તેનો શ્વાસ રૂંધાઈ ગયો. પોતાના હાથે જ પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ સંતોષે એ જ લોહિયાર છરી પોતાના ગળા પર ફેરવી દીધી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. રાત્રે 2:30 વાગ્યાની આસપાસ અચાનક કંઈક અવાજ આવ્યો. હેડ કોન્સ્ટેબલ દીપકચંદની આંખ ખુલી. રૂમનું દ્રશ્ય જોઈને તેમના તો હોશ જ ઉડી ગયા. તેમે બૂમાબૂમ કરી બધાને જગાડ્યા અને લાઇટો ચાલુ કરી. રૂમમાં ચારે તરફ લોહી વહી રહ્યું હતું. રંજન લોહીથી લથપથ હાલમાં સંતોષના ખોળામાં નિર્જીવ પડી હતી અને સંતોષ ગળામાંથી વહેતા લોહી હાથમાં છરી પકડીને બેઠો. હોટલના મેનેજરે તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી. રંજન તો ત્યાં જ દમ તોડી ચૂકી હતી. સંતોષનો શ્વાસ ચાલુ હોવાથી તેને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં જિંદગી અને મોતની વચ્ચે જંગ લડી રહ્યો છે. બીજી તરફ જે દીકરીને લેવા ભાઈઓ આવ્યા હતા તે તેનો જ મૃતદેહ રડતી આંખોએ પરિવાર વતન પાછો લઈ જઈ રહ્યા છે. જે પ્રેમની કહાની એક સપનાના ઘરથી શરૂ થઈ હતી એનો અંત એક હોટેલના બંધ રૂમમાં અત્યંત ભયાનક અને લોહિયાર રીતે આવ્યો. આ ગામના આ કુરિવાજના કારણે જ સંતોષ અને રંજનનો જીવ લીધો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.